પરિચય આપવા વિનંતી। મારું નામ નિલેશ સાવલ, હું પાટણથી આવું છું। હરિદ્વારમાં આપણા દ્વારા જે મેં ટૂર માટે બુકિંગ કરાવી હતી મમતા ફાઉન્ડેશન, એમાં અમે સાથે મળીને તમારી જે બસ હતી એમાં બુકિંગ કરાવી। અમે ત્યાં ચારધામની યાત્રામાં ગયા, ટ્રાવેલિંગ કર્યું, ખૂબ સારો અનુભવ અમને રહ્યો। થોડી ઘણી નાની મોટી તકલીફો હતી, એમાં તકલીફો હતી કે આપણા તરફથી કોઈ નથી, આપણા તરફથી જમવાનું હતું, ટાઈમસર ચા પાણી હતી, બધું વ્યવસ્થિત મળતું હતું। પરંતુ જે નાની મોટી મુશ્કેલી પડતી હતી, પેસેન્જરો દ્વારા અવ્યવસ્થા સર્જાતી હતી, એના લીધે જે વહેલા મોડું થતું। બાકી આપણા દ્વારા જે બી વ્યવસ્થા ગોઠવી હતી એ બિલકુલ ટાઈમ ટુ ટાઈમ ને પરફેક્ટ હતી। કમ્પ્લીટ બસવાળા ટાઈમ પર આવી જતા હતા, તૈયાર થઈ જતા હતા, કમ્પ્લીટ અમને પિકઅપ કરી લેતા, ડ્રોપ કરી લેતા હતા। થોડું ઘણું જોવા જેવું હોય તો બરકોટમાં હોટલ હતી, એમાં થોડા ચેન્જીસની જરૂર છે। આપણા દ્વારા તો બરોબર છે, પણ હોટલમાં થોડું જેવું જોઈએ એવું વ્યવસ્થિત નહોતું વ્યવસ્થા। બાકી ઓવરઓલ જે જમવાનું છે એ બધું વ્યવસ્થિત છે। ત્યાં આપણે પહાડમાં જઈએ છીએ ત્યાં એને અનુકૂળ છે। ઉત્તરકાશી, સીતાપુર અને પીપલકોટીમાં હોટલ્સ કેવી હતી? ઉત્તરકાશી 1 નંબર, પીપલકોટ એકદમ ગુડ, અને સીતાપુરમાં પણ વ્યવસ્થિત હતી। ત્યાં કોઈ એવું કોઈ માથાકૂટ વાળું કોઈ છે નહીં કે કોઈ ઇસ્યુ પણ નથી। બીજું જે આપણે ત્યાં જમવાનું મળતું એ સારું હતું, કે જેના લીધે ગુજરાતી આપણને મળતું હતું ગુજરાતી લોકોનું। બીજું એવું હતું કે ત્યાં જઈએ ના પડે, તમારા દ્વારા જમવાનું પ્રોવાઈડ કરતું, એ બહુ સારું હતું। જેને અનુલક્ષીને જ તમે જમવાનું પ્રોવાઈડ કરતા હતા, એટલે બહુ સારું હતું। તેમજ અમે પણ અહીંથી જ્યારે અમે ઘરે જઈશું ત્યારે અમારા સગા સંબંધી, સગાવાલા, મિત્ર વર્તુળ એમને મમતા ફાઉન્ડેશનમાં આવવાનો 100% અમે એમને કહીશું કે તમારે આનાથી જ કરો, અને પૂરેપૂરો પ્રયાસ કરશું કે અહીંયા કરો, પ્લસ અમારા મા બાપ, અમારા વર્તુળને પણ અમે કહેવાનું તમે આવજો જોઈએ। આભાર।